સરળ બનાવો, અવરોધ વિનાની બનાવો. અવરોધ ક્યાંથી આવવાના? તો કે અવરોધની તો અનંત દિશા છે આપણા જીવનમાં. રોજ બરોજ તો કે ક્યાંકથી જુદા જુદા સંકટ આવવાના. હમણાં ચોરી કરવા જઈ નહીં વિઘ્નો આવે ના આવે. વિઘ્ન તો બધે જ છે. વિઘ્ન વિનાની, ઓબ્સ્ટેકલ વિનાની લાઈફ લગભગ છે જ નહીં. તો મનુષ્યનું જીવન જ એવું છે કે ડગલે ને પગલે તમે જે બી કાર્ય સિદ્ધ કરવા જાઓ તો સિદ્ધિને આડે એવા હિડન વેરિયેબલ્સ છે જ, વિઘ્નો છુપાયેલા જ છે. હવે પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા કહેતા હોય કે વિઘ્ન તો છે જ, ઇનેવિટેબલ. તમારી પાસે ચોઈસ છે કે વિઘ્નોથી ત્રસ્ત થવું, કમ્પ્લેન કરવી, ફ્રસ્ટ્રેટ થવું, ડિપ્રેસ થવું, વાય મી એવું બધું કમ્પ્લેન કરવું, કે પછી એવી એક મહાન ચોઈસ છે. શું? તો કે બહુ જ તકલીફ છે, બહુ જ વિઘ્નો આવે છે, તો seek help. ક્યાંથી મદદ માંગવાની? તો કે ફ્રોમ પ્રોપર સોર્સ. સ્વામી દયાનંદજી એવું કે when you feel yourself, તમને એવું જ્યારે લાગે કે you are totally helpless, that time you should seek help. That is called intelligent living. વિઘ્નો આવે, આપણને એવું લાગે કે આ વિઘ્નો દૂર કરવા માટે આપણે બહુ જ હેલ્પલેસ છીએ, તો હેલ્પલેસની સિચ્યુએશનને કન્ટિન્યુ કરવી, દુઃખી થવું, એવો નિયમ છે કે તમે હેલ્પલેસનેસને લાંબો સમય કન્ટિન્યુ કરો. તમે તમારી જાતને જુઓ કે યુ આર ટોટલી હેલ્પલેસ, યુ કાન્ટ ડુ એનીથિંગ. આ સિચ્યુએશનમાં તમે કાંઈ કરી શકો એમ નથી. ઘણા બધા પુરુષાર્થ છતાં તમને એવું થાય કાંઈ હલતું જ નથી, કાંઈ થતું જ નથી. તો સાયકોલોજીનો નિયમ એવો છે કે હેલ્પલેસનેસ જે છે એને જો એમનેમ જ રાખવામાં આવે તો એ વિધિન નો ટાઈમ તમને ખૂબ જ ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન તરફ તમે જાઓ. કારણ કે નિસ્સહાયતા કે લાચારી એ એવી જ વસ્તુ છે કે તમને ત્યાં સુધી દોરી જઈ શકે. પરંતુ ઇન્ટેલિજન્ટ લિવિંગ એ છે કે જ્યારે તમને હેલ્પલેસનેસ ફીલ થાય, ઇન સ્પાઇટ ઓફ યોર પુરુષાર્થ, અતિશય તમે કર્મ કરો, ખૂબ જ પુરુષાર્થ કરો, હેલ્પલેસનેસ જે છે એ મારે કન્ટિન્યુ કરવી કે પછી હું યોગ્ય સમયે ઈશ્વર પાસે હેલ્પ માટે જાઉં. જ્યારે મને એવું લાગે કે હું ટોટલી આપણે બધેથી ઘેરાયેલા છીએ, ટોટલી હેલ્પલેસ છીએ, તો સીક હેલ્પ. That is intelligent living. એટલે વ્યક્તિ રુદ્રમ કરે, વ્યક્તિ ગણેશ અથર્વ કરે, અને એવી ખૂબ જ ઊંડી સમજ અને ક્લેરિટી સાથે કે આપણા જીવનની રાહમાં આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ હિડન વેરિયેબલ્સ, એવા ઓબ્સ્ટેકલ્સ તો છે જ, આખી રાહ પર પથરાયેલા જ છે.